2027માં ચૂંટણી જીતવાના સપના વિરોધીઓ ભૂલી જજો. આ વાત કરી હતી છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાએ અને હવે જસુ રાઠવાને જવાબ આપવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 2 દિવસ પહેલા છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ને કહેવામાં આવ્યું હતું કે 2027માં જીતવાના સપના ભૂલી જજો. ત્યારબાદ અનેક ચર્ચાઓ પણ થઈ, રાજકારણ પણ ગરમાયું ને ખાસ કરીને વાત એવી થઈ કે જસુ રાઠવાનો ટાર્ગેટ આમ આદમી પાર્ટી અને ચેતર વસાવા છે. એને લઈને ચર્ચાઓ પણ અનેક થઈ, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જસુ રાઠવા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એની સામે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા છે અને આ સમગ્ર બાબતે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા શું કહેવામાં આવ્યું ને જસુ રાઠવાએ જે તે સમયે શું કહ્યું હતું એ સાંભળી લઈએ. કરું છું કે આપે પણ ગુજરાત સરકારનો આભાર માનું છું, કારણ તમને બધાને આ 1 વર્ષના 1.5 વર્ષના અનુભવમાં થઈ ગયું હશે કે ત્યાં કેવી રીતે જવું, કેવી રીતે રહેવું, અને કેટલાકને તો કડવા અનુભવો પણ થયા છે. એટલે વહેલામાં વહેલી તકે મકાન બની ગયું, આપણને હવે મળી ગયું, એનો સદુપયોગ થાય. અરવિંદભાઈ રાઠવા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે સારો વહીવટ કરે, કારોબાર સારો ચલાવે, પ્રમુખને પણ ખૂબ અભિનંદન આપું છું. પણ સાથે સાથે સામે તમને કેટલાક પડકારો પણ ઝીલવાના છે. મિત્રો, ઘણા બધા લોકો તમને હેરાન પરેશાન કરવા માટે અહીંયા આવશે, ઘણી બધી વિગતો માંગશે. વિના સંકોચે આપજો, કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર હર હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરીને છેવાડાના માનવીનો વિકાસ કેવી રીતે થાય એની પણ ચિંતા કરી છે. પણ સામેવાળાને પણ કહું છું કે तमाशा करने वाले को क्या खबर, तमाशा करने वाले को क्या खबर, हमने कितने तूफान पार कर दिया जलाया है, हमने कितना तूफान पार कर दिया जलाया है. कोई પોતાના મગજમાં એ રાય રાખતો હોય કે 27માં અમે સત્તા હાસિલ કરીશું, સપનું જોવાનું બંધ કરી દેજો. હજી ઘણી વાર લાગશે. ભારતીય જનતા પાર્ટી લોકોના કામ માટે, લોકોના વિકાસ માટે, ગામડાઓના વિકાસ માટે કટિબદ્ધ છે. હું છેલ્લા 20 તારીખથી દિલ્હીની અંદર છું. મોબાઈલમાં આપણે બધા ઘણું બધું જોયું હશે, આપણને બધાને ઘણી બધી અફવાઓ પણ જોઈ હશે, પરંતુ આપને એક ધ્યાન દોરવા માંગુ છું કે દિલ્હીની અંદર એવું કંઈ જ છે નહીં. જે કંઈ થયું એની અંદર માત્ર 25% વિદ્યાર્થીઓ હતા, અને વિદ્યાર્થીઓના હિત માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે આ પરીક્ષા પેનલમાં સુધારો કર્યો, અને જે કોઈ ગુનેગાર સાબિત થશે એને 10 કરોડ સુધીનો દંડ કરવામાં આવશે અને 10 વર્ષ સુધીની સજા કરવામાં આવશે. અને આ કેસ વહેલો ચાલી જાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ રચના કરવામાં આવી છે. એટલે આજના આ મંચ પરથી મારા છોટાઉદેપુર તાલુકાના, મારા છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓને હું વિનંતી કરું છું અને બાહેદારી પણ આપું છું કે ગભરાવાની કોઈ જરૂર નથી. તમે તમારી રીતના શિક્ષણની અંદર પોતાની મહેનત ચાલુ રાખો, આગળ વધો અને ભણતરની અંદર સારી સારી પોસ્ટ ઉપર આપ આગળ વધો. એના માટે અમે તમારા માટે કટિબદ્ધ છે. કારણ કે જૂઠને સાબિત કરવા માટે કોઈને કઈ જરૂર નથી, પણ સત્યને સાબિત કરવા માટે સત્યને પરેશાન થવું પડે છે. એટલે કેટલીક તકલીફો આવશે, પણ નરેન્દ્રભાઈની સરકાર
પારદર્શક વહીવટ કરનારી સરકાર છે અને એમણે પોતે આદિવાસી વિસ્તારની અંદર જ્યારે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું ત્યારે 2003 ની અંદર કવાંટ મુકામેથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2003 ની અંદર કવાંટ મુકામેથી દીકરીના પિતાને એવું કીધું કે મને શિક્ષામાં દીકરી આપો. ત્યારે વાલીએ એવું કીધું કેમ? તો કે મારે આ દીકરીને ભણાવવી છે, આદિવાસી દીકરીને પાયલોટ બનાવી છે અને ડોક્ટર બનાવી છે, એન્જિનિયર બનાવી છે. આ સપનાઓ સાથે નરેન્દ્રભાઈ આગળ વધ્યા. જોહાર જય આદિવાસી દોસ્તો, આજ રોજ છોટાઉદેપુર તાલુકામાં તાલુકા પંચાયત કચેરી લોકાર્પણનો કાર્યક્રમ હતો. ભારતીય જનતા પાર્ટીના સાંસદ જસુભાઈ રાઠવા વિરોધીઓ પર આકરા પ્રહારો કરે છે. અમે કહેવા માંગીએ છીએ આ તાલુકા પંચાયત ઓફિસ નો લોકાર્પણનો કાર્યક્રમ હતો કે તમારી ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો? તમે વિપક્ષો અને વિરોધીઓ પર તમે આકરા પ્રહારો કરો છો. અહીંયા છોટાઉદેપુરનું તંત્ર, તમામ શાખા વિભાગીય ઓફિસના અધિકારીઓ અને સરકારી કાર્યક્રમ હતો અને સરકારી કાર્યક્રમની અંદર અમને એવું લાગે છે આગવું આયોજન થઈ ચૂકેલું હોય. અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતા બધા ભેગા થઈને એક થઈ ગયા, એક પાર્ટીમાં જોડાઈ ગયા છે એવું આ લોકો અગત્યનું આયોજન કર્યું અને પ્રહાર કરવા માટેનું આયોજન હતું. વિપક્ષ ને વિરોધીઓને પ્રહાર કરવા માટેનું આયોજન, નક્કર આયોજન ગોઠવેલું હોય. આજે તમે જોઈ રહ્યા છો કે જસુભાઈ રાઠવા પોતે સપનામાં વિચાર કરે છે. એમને સપનામાં લાગ્યા છે કે હાલની અંદર આમ આદમી પાર્ટી જયારે ગુજરાતની અંદર અને છોટાઉદેપુરમાં મજબૂત થઈ રહી છે તો તમને હમણાંથી ચિંતા થવા લાગી છે એટલે તમે આ રીતના બોલો છો. લોકોને તમે એમ કહો છો કે તમે સપના જુઓ છો, સપના તો તમે જોવો છો એટલે તમે આકરા પ્રહારો કરો છો. અમે તો સમાજ માટે લડીએ છીએ, આ વિસ્તારના હક અને અધિકાર માટે, લોકોના માટે લડીએ છીએ. આજે નવયુવાન લોકો છે જે એમના માટે લડીએ છીએ, રોજગારીના પ્રશ્ન માટે લડીએ છીએ. આજે સરકારી યોજનાઓ ને આજે સરકાર જાહેર કરી પણ ખાલી પેપર પર આજે અહીંયા યુવાનોને નોકરી નથી મળતી. ગુજરાતની અંદર પેપર લીક થાય છે એના માટે નહીં બોલે. ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર થાય છે એના માટે નહીં બોલે. ગુજરાતની અંદર કરપ્શનો થાય છે એના માટે નહીં બોલે. પણ વિરોધીઓનો શબ્દ ઉપયોગ કરી આજે સરકારી કાર્યક્રમની અંદર આજે આ આરોપ મૂકે અને પ્રહાર કરતા હોય તો આ શરમજનક વાત છે. પોતાની ડબલ એન્જિનની સરકારની અંદર આજે પ્રજા જવાબ આપ્યો છે કે તમે શું કરી રહ્યા છે. આવનાર સમયની અંદર તમે તમારું પોતાનું જે પગ નીચેની જમીન સરકવાની તૈયારી કરી લીધી છે એટલે આ બોખલાઈ ગયા છે અને વિરોધીઓ એમ કરીને સરકારી કાર્યક્રમ ની અંદર આ રીતના પ્રહારો કરવાનું કામ કરે છે. જોયે છે આવનાર સમયની અંદર સત્ય ને સત્ય અને અસત્ય ને અસત્ય થઈ જશે. જોહાર જય આદિવાસી સાથીઓ, ભારત માતા કી જય. હવે આ મુદ્દો ક્યાંક ને ક્યાંક છોટાઉદેપુરમાં ગરમાઈ રહ્યો છે, રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે અને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ જે કરવામાં આવી રહ્યા છે એ મામલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.